નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ સપ્લિમેન્ટરી રીડર રીડ 2 ઓ જલેબીઝ અરે જલેબી પાર્ટ 2 મિત્રો પાર્ટ 1માં આપણે જોયું કે 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સ્કૂલની ફીના પૈસામાંથી જલેબી ખરીદી પેટ ભરીને જલેબી ખાય છે. એટલું જ નહીં, અડોસ પડોશના છોકરાઓને તેમજ ભિખારીઓને પણ જલેબી ખવડાવે છે. આટલી બધી જલેબી ખાધા પછી જ્યારે ઘરે જાય છે ત્યારે ઘરે પણ એણે જમવું પડે છે. આમ કરવાનું શું પરિણામ આવ્યું તે જોઈશું પાર્ટ 2માં. તો શરૂ કરીએ રીડ 2 ઓ જલેબીઝ પાર્ટ 2. By now, there was a huge mob of children around me. હવે છોકરાઓનું એક મોટું ટોળું મારી આસપાસ હતું. The beggars too launched an assault. ભિખારીઓએ પણ assault means attacked. ભિખારીઓએ પણ હુમલો કર્યો. I bought jalebis for the remaining 2 rupees as well. બાકી બચેલા 2 રૂપિયાની પણ હું જલેબી ખરીદી લાવ્યો and distributed them અને તેમને વહેંચી દીધી. Then I washed my hands and mouth at the public tap and returned home. પછી મેં જાહેર નળ ઉપર મારા હાથ અને મોં ધોયા and returned home putting on such an innocent face as if I hadn't even seen the hint of a jalebi all my life. પછી મેં જાહેર નળ પર મારા હાથ અને મોં ધોયા અને જિંદગીમાં જાણે ક્યારેય જલેબીની કલ્પના પણ ન કરી હોય એવો નિર્દોષ ચહેરો લઈને ઘરે આવ્યો. ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકેમ અનધર મેટર. જલેબીને પચાવવી એ એક બીજી જ બાબત હતી. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. એ રાત્રે મારે સાંજનું ભોજન પણ કરવું પડ્યું. ધ રિઝલ્ટ વોઝ ધેટ તેનું પરિણામ એ આવ્યું કે ઓલ નાઇટ આઈ લે કોઇલ્ડ અપ લાઇક અ જલેબી સફરિંગ અ સ્ટમક એક. એનું પરિણામ એ આવ્યું કે પેટના દુખાવાથી પીડિત હું આખી રાત જલેબીના ગૂંચડાની જેમ પડી રહ્યો. થેન્ક ગોડ I didn't have to eat all 4 rupees worth of jalebis by myself. ઈશ્વરનો આભાર, ભગવાનનો આભાર કે એ 4 રૂપિયાની જલેબી મારે એકલાએ જ ખાવાની નહોતી. In the morning, just like any other day. સવારમાં બીજા કોઈ પણ દિવસની જેમ I went to school. હું સ્કૂલે ગયો. I knew I would get the previous month's scholarship that day. હું જાણતો હતો કે એ દિવસે મને અગાઉના મહિનાની સ્કોલરશિપ મળવાની હતી. And once I would paid the fees with that amount. અને એક વખત એ રકમમાંથી હું ફી આપી દઉં, the jalebis would be completely digested. કે તરત જ જલેબી પૂરેપૂરી પચી જશે. But when I got to school, પણ જ્યારે હું સ્કૂલે પહોંચ્યો ત્યારે I found out that ત્યારે મને ખબર પડી કે the scholarship was going to be paid the following month.
કે સ્કોલરશીપ તો આવતા મહિને આપવાની હતી. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન. મારું માથું ભમવા લાગ્યું. વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાવ? હવે આ છોકરાને તમારી શું સલાહ છે? એટલે કે આ છોકરાને તમે શું સલાહ આપશો? માસ્ટર ગુલામ મોહમ્મદ announced that the fees would be taken during the recess. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફીસ રિસેસ દરમિયાન લેવામાં આવશે. When the recess bell rang, જ્યારે રિસેસનો બેલ વાગ્યો કે આઈ લેફ્ટ ધ સ્કૂલ, કે હું સ્કૂલેથી નીકળી ગયો, એન્ડ વોકડ ઓન એન્ડ ઓન, અને આગળ ને આગળ ચાલવા લાગ્યો, ક્યાંય સુધી ચાલતો જ રહ્યો. ફાઇનલી આઈ રીચડ ધ રેલવે સ્ટેશન. છેવટે હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા. મેં અલ્લાહ મિયાને પ્રાર્થના એટલે કે બંદગી કરવાનું શરૂ કર્યું. જસ્ટ ધીસ વન્સ સેવ મી. એક જ વખત મને બચાવી લો. ઓર્ડર ફરિશ્તા ટુ પાસ બાય. કોઈ ફરિશ્તાને આદેશ આપો કે મારી પાસેથી પસાર થાય. એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ. અને મારા ખિસ્સામાં ફક્ત 4 રૂપિયા સરકાવી દે. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીઝ એન્ડ નોટ ટુ ઇટ જલેબીઝ. હું વચન આપું છું કે હું એ રૂપિયાનો ઉપયોગ મારી ફી ભરવા માટે જ કરીશ અને જલેબી ખાવા માટે નહીં કરું. There was a shade giving tree beside the railway tracks. રેલવેના પાટા પાસે એક છાંયડાવાળું ઝાડ હતું. Earlier, the entire matter seemed to so simple. આખી વાત પહેલાં તો સાવ સાધારણ લાગતી હતી. જલેબીઝ વિથ ધ ફીઝ મની એન્ડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની. ફીના પૈસામાંથી જલેબી અને સ્કોલરશીપના પૈસામાંથી ફી. આઈ હેડ નોન દેટ આઈ વુડ ગેટ અ સ્કોલરશીપ ધ નેક્સ્ટ મંથ. મને જો ખબર હોત કે સ્કોલરશીપ આવતા મહિને મળવાની હતી તો આઈ વુડ હેવ પોસ્ટપોન્ડ ઓર ડીલે માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. જો મને ખબર હતી કે સ્કોલરશીપ આવતા મહિને મળવાની હતી તો જલેબી ખાવાનો મારો કાર્યક્રમ આવતા મહિના ઉપર હું મુલતવી રાખતે. Now, for the crime of eating a few jalebis for the first time in my life, I was absent from school. જલેબી ખાવાના ગુના માટે મારી જિંદગીમાં પહેલી વાર હું સ્કૂલમાં એબસન્ટ ગેરહાજર રહ્યો. Sitting there under the tree, at first I felt like crying. ઝાડ નીચે બેસીને પહેલાં તો મને રડવા જેવું લાગ્યું. Then I felt like laughing when it struck me that the tears I was shedding were not tears but drop of jalebi syrup. પહેલાં તો ઝાડ નીચે બેસીને હું રડવા લાગ્યો, પણ પછી જ્યારે મને ખ્યાલ આવ્યો કે જે આંસુ પડતા હતા એ આંસુ નહોતા, પરંતુ એ જલેબીના રસના ટીપાં પડતા હતા, ત્યારે મને હસવાનું મન થઈ ગયું. આઈ ગોટ અપ ફ્રોમ ધેર. હું ત્યાંથી ઊભો થયો એન્ડ વોક ટુ ધ બાઝાર એન્ડ વેઇટેડ
ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ. અને બજારે ગયો અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોવા લાગ્યો. સો ધેટ કે જેથી વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ કે જેથી જ્યારે બાળકો સ્કૂલમાંથી બહાર આવે ત્યારે આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ. એટલે જ્યારે સ્કૂલ છૂટે અને છોકરાઓ સ્કૂલમાંથી બહાર આવે ત્યારે હું પણ તેમની સાથે ચાલીને જાણે સ્કૂલેથી જ આવ્યો હોય એવું લાગે. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. બીજે દિવસે પણ મેં એમ જ કર્યું. આઈ ગોટ ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ હોમ. મેં કપડાં પહેર્યા અને ઘરેથી નીકળ્યો. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ. સ્કૂલના દરવાજા સુધી પહોંચ્યો. એન્ડ ધેન રિટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન. અને ત્યાંથી રેલવે સ્ટેશને જવા માટે વળી ગયો. અંડર ધ સેમ ટ્રી આઈ સેટ એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર્સ. હું એ જ ઝાડની નીચે બેઠો અને એ જ પ્રમાણે પ્રાર્થના એટલે કે બંદગી કરવા લાગ્યો. આઈ રિપીટેડલી પ્લેડેડ. મેં વારંવાર વિનંતી કરી. અલ્લાહ મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. અલ્લાહ મિયા કમસે કમ ઓછામાં ઓછું આજે તો મને એ આપી જ દો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે. આજે બીજો દિવસ છે. ધેન આઈ સેડ. પછી મેં કહ્યું ઓલ રાઇટ કમ લેટ્સ પ્લે અ ગેમ. સારું ચાલો આપણે એક રમત રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. હું અહીંથી પેલા સિગ્નલ સુધી જઈશ. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીસ અંડર ધીસ બિગ સ્ટોન. તમે છુપાઈને પેલા મોટા પથ્થર નીચે 4 રૂપિયા મૂકી દેજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. હું સિગ્નલને અડીને પાછો આવીશ. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ. હું સિગ્નલ સુધી ગયો અને હસતો હસતો પાછો આવ્યો. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા. અંતે બિસ્મિલ્લા કહીને વેન આઈ લિફ્ટેડ અપ ધ રોક. મેં જ્યારે એ પથ્થર ઉચક્યો અ બિગ હેરી વોર્મ ગોટ અપ. કે એક મોટું વાળવાળું જીવડું ઊભું થયું. આઈ સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે. મેં ચીસ પાડી અને દોડી ગયો. આઈ વોઝ કોટ. હું પકડાઈ ગયો. ધ રિપોર્ટ ઓફ માય એબ્સન્સ હેડ રીચ્ડ હોમ. મારી ગેરહાજરીની ખબર ઘરે પહોંચી ગઈ હતી. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર ધેટ. એ પછી શું બન્યું એનું વર્ણન કરવાનું વ્યર્થ છે, નકામું છે. વોટ માઇટ હેવ હેપન્ડ એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ. એ પછી ઘરે અને સ્કૂલમાં શું બન્યું હશે? વેલ, વોટ એવર હેપન્ડ. સારું, જે થવાનું હતું તે થયું. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ આઈ કેપ્ટ વન્ડરિંગ. પણ 7મા કે 8મા ધોરણ સુધી હું એ વિચારતો જ રહ્યો કે ઇફ અલ્લાહ મિયા હેડ સેન્ટ મી 4 રૂપીઝ દેટ ડે. કે જો અલ્લાહ મિયાએ એ દિવસે મને 4 રૂપિયા મોકલી આપ્યા હતે તો વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી કોઝડ એનીવન. તો કોઈને શું નુકસાન થવાનું હતું?
It was only later that I came to the conclusion that. પણ પછીથી હું એ નિષ્કર્ષ ઉપર આવ્યો કે if Allah Mia were to provide all we asked for, કે આપણે જે કંઈ પણ માગીએ અને જો અલ્લાહ મિયા તે આપણને આપી દે, ફોર ઇવન ટુડે, તો આજે પણ મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ લાઈક ક્રોઝ, તો આજે પણ લોકો માણસ કાગડાની જેમ માળામાં જ રહેતો હોત. એન્ડ હી વુડ નોટ હેવ લર્ન્ડ ધ આર્ટ ઓફ મેકિંગ જલેબીઝ, અને તે જલેબી બનાવવાની કળા પણ શીખ્યો ન હોત. મિત્રો, અહીં આ યુનિટ સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને ખરેખર વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પણ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી તમને નોટિફિકેશનથી મળતી રહે અને આ જ પ્રમાણે તમે અભ્યાસ કરતા રહો. ઓકે, તો આવા જ પ્રકારના સરસ મજાના વિડીયો લઈને ફરી પાછા જલ્દીથી મળીશું. બાય.